ફ્રેન્ડ્સ, તમે ક્યારે પણ આ રેસીપી નથી બનાવી, એકવાર જો તમે આ રેસીપી ના બનાવી હોય તો ચોક્કસથી બનાવજો. શેકેલા ચણામાં દ્રાક્ષ નાખી ફ્રેન્ડ્સ શેકી જુઓ કમાલ. કેમ કે આની અંદર નથી ખાંડનો ઉપયોગ, નથી ગોળનો ઉપયોગ, નથી સાકરનો ઉપયોગ કે પછી નથી ખજૂરનો આપણે ઉપયોગ કરવાના. સ્વાદ અને સ્વાસ્થ્યથી એકદમ ભરપૂર છે. જો તમને આયર્ન કે કેલ્શિયમની કમી હશે અથવા કમજોરી લાગતી હશે તો છૂમંતર થઈ જશે, મતલબ કે ઝડપથી દૂર થઈ જશે. જે શેકેલા ચણા છે ફ્રેન્ડ્સ, એ આપણી હેલ્થ માટે સુપર ફૂડ ગણાય છે, એટલા માટે દરરોજ આનું સેવન તમારે કરવું જ જોઈએ. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે ફ્રેન્ડ્સ સૌથી પહેલાં મેં 1 વાટકી ભરીને લીધા છે શેકેલા ચણા. આ મોળા ચણા છે, મીઠાવાળા ચણાનો અહીંયા આપણે ઉપયોગ નથી કરવાનો. હવે હાથની મદદથી આપણે આ રીતે થોડું પ્રેસ કરીશું કે જેથી જે ચણાના ફોતરા છે એ ઝડપથી દૂર થઈ જાય. અને હા, બધા જ ફોતરા દૂર નહીં થાય તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. જો થોડા ઘણા રહી જશે તો ચાલશે. જુઓ, મેં સારા એ પ્રમાણમાં ફોતરા દૂર કરી દીધા છે. હવે ફ્રેન્ડ્સ, આને આપણે પ્લેટમાંથી કઈ રીતે એકદમ ઇઝીલી દૂર કરી શકીએ છીએ એના માટેની હું તમને ટ્રીક આપું. તો જે તળવા માટેનો જારો આવે છે એ લઈ લેવાનો છે અને બધા જ શેકેલા ચણા આપણે આની અંદર ઉમેરી દઈશું. હવે બસ તમે હલકો આ રીતે હલાવશો તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર એકદમ ઇઝીલી બધા જ ફોતરા દૂર થઈ જતા હોય છે. સિંગના પણ જો તમારે ફોતરા દૂર કરવા હોય તો આ રીત બેસ્ટ છે. હવે લઈ લઈશું એક નોનસ્ટિક પેન. ગેસ ચાલુ કરી દેવાનો છે અને જે નોનસ્ટિક પેન છે અથવા નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કઢાઈ કે તવીનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. થોડી ગરમ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું અને શેકેલા ચણા આની અંદર ઉમેરી દેવાના છે. શેકેલા ચણામાં પણ થોડું ઘણું મોઇશ્ચર હોય જ છે, તો સૌથી પહેલાં આપણે આને દૂર કરી દેવાનું છે. તો જે ગેસની ફ્લેમ છે એકદમ અત્યારે મેં ધીમી કરી દીધી છે અને ધીમા તાપે આપણે થોડી વાર માટે એને શેકી લઈશું, કેમ કે જે નોનસ્ટિક પેન છે ઓલરેડી ગરમ છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને ધીમા તાપે જો તમે આ રીતે આને શેકશો તો સરસ મજાના ક્રિસ્પી થઈ જતા હોય છે. બહુ જ વધારે પડતા શેકવાની જરૂરિયાત નથી, ફક્ત 1 મિનિટ માટે મેં ધીમા તાપે આને શેકી લીધા છે. આટલા ઇનફ છે. ચાલો, હવે આપણે એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી જે રેસીપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમને. તો હવે આપણે એડ કરીશું 1/2 વાટકી જેટલું ટોપરાનું છીણ. તમે ઘરે છીણીને પણ ટોપરાના છીણને આની અંદર ઉમેરી શકો છો. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને આને પણ થોડી વાર માટે શેકીશું કે જેથી જે ટોપરાનું છીણ છે એની અંદરથી તેલ રિલીઝ થાય અને જે રેસીપી છે એ ખૂબ જ ટેસ્ટી લાગે. થોડોક કલર ટોપરાના છીણનો ચેન્જ થવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે બંધ કરી દેવાની છે. થોડો કલર ચેન્જ થશે તો જે ટેસ્ટ છે એ પણ બહુ જ સરસ આવતો હોય છે અને ફટાફટ તમે જોઈ શકો છો વિડીયોની અંદર ફટાફટ જે આનો કલર છે ચેન્જ થવા લાગતો હોય છે. હવે આપણે જે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું. તો બહુ વધારે શેકવાની જરૂરિયાત નથી. મેં ફક્ત 1/2 મિનિટ માટે ટોપરાના છીણને આ રીતે શેકી લીધું છે. ગેસ બંધ કર્યા પછી તમારે શું કરવાનું, આ રીતે આને સતત મિક્સ કરતા રહેવાનું છે 1/2 મિનિટ માટે ફરીથી બંધ ગેસે. જો બહુ જ સરસ રીતે આનો કલર ચેન્જ થઈ ગયો છે, આટલું ઇનફ છે. બહુ વધારે પડતો ચેન્જ નથી કરવાનો. જો બહુ વધારે પડતો તમે ચેન્જ કરી દેશો તો જે આનો ટેસ્ટ છે સારો આવવાની જગ્યાએ ખરાબ આવશે, એટલા માટે આટલો ઇનફ છે. જો તમે ઓછું આને શેકશો તો પણ ચાલશે, બટ હા, બહુ વધારે પડતું ઓવરકુક નહીં કરી દેતા. હવે કોઈ પણ એક બાઉલની અંદર આને નીકાળી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડુ પડી જાય. આ ઠંડુ પડે છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. હવે એ જ વાટકીની મદદથી આપણે 1 વાટકી ભરીને દ્રાક્ષ લઈ લઈશું. આ સૂકી દ્રાક્ષ છે, તો તમે કોઈ પણ નોનસ્ટિક પેન હોય અથવા તો કોઈ પણ કઢાઈનો અહીંયા ઉપયોગ કરી શકો છો. તો 1 વાટકી ભરીને મેં દ્રાક્ષ લીધી છે. જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ શરૂઆતમાં તમારે મીડિયમ રાખવાની છે, ફક્ત 10 થી 15 સેકન્ડ માટે જ, અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે આપણે એકદમ ધીમી કરી દઈશું અને ધીમા તાપે થોડી વાર માટે એને શેકવાની છે. તો 1/2 મિનિટ કાફી છે, બહુ વધારે પડતી શેકવાની જરૂરિયાત નથી. જો આ રીતે ધુમાડો જેવું તમને લાગે તરત જ ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની છે અને ત્યારબાદ થોડી વાર માટે એને શેકી લઈશું 15 સેકન્ડ માટે. ટોટલ મેં 1/2 મિનિટ માટે જ આ જે દ્રાક્ષ એને શેકી લીધી છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને બંધ ગેસ કર્યા પછી થોડી વાર માટે તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું, કેમ કે જે નોનસ્ટિક પેન છે હજુ ગરમ છે. દ્રાક્ષને શેકવાથી જે ઉપરનું પડ હોય છે થોડુંક હાર્ડ હોય છે ઘણી વખતે, તો એ એકદમ સોફ્ટ થઈ જશે અને ખરેખર જે રેસીપી છે પણ બહુ જ સરસ બનતી હોય છે આ રીતે થોડીક શેકવાથી. તો બસ હવે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું અને આની સાથે રીતે ઠંડી કરવા મૂકી દઈશું. ચાલો, દ્રાક્ષ જ્યાં સુધી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં,
જે શેકેલા ચણા છે અને ટોપરાનું છીણ છે એ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને સૌથી પહેલાં તો અધકચરું ક્રશ કરી લઈશું. હવે બસ આની અંદર જે દ્રાક્ષ હતી સૂકી આપણે શેકીને રાખી હતી એકદમ ઓછી ગરમ છે, બહુ જ વધારે પડતી ગરમ નથી, સામાન્ય માઇનર જ ગરમ છે. તો હવે આપણે આને મિક્સર જારની અંદર લઈ અને ક્રશ કરી લઈશું. તમે જ્યારે હાથ વડે આને ટચ કરો છો ફ્રેન્ડ્સ ત્યારે એકદમ ફાઇના ક્રશ થયેલું હોવું જોઈએ અને આ રીતે તમે જોઈ શકો છો બસ આ ટાઈપનું થવું જોઈએ. થોડુંક હથેળીમાં પ્રેસ કરશો ત્યારે. હવે કોઈ પણ બાઉલની અંદર આને નીકાળી લેવાનું છે અને ફ્રેન્ડ્સ આની અંદર બીજી કોઈ પણ પ્રકારની સામગ્રી એડ કરવાની જરૂરિયાત નથી. આ ખૂબ જ હેલ્ધી બનીને તૈયાર થતી હોય છે રેસીપી. હવે આપણે શું કરીશું, આની અંદર એડ કરીશું મગજતરીના બીજ. આ પણ હેલ્થ માટે બહુ જ સારા ગણાતા હોય છે. જો તમને પસંદ ન હોય તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો, તો પણ જે રેસીપી છે હેલ્ધી બનીને જ તૈયાર થશે. તો આની અંદર મેં 2 ચમચી જેટલા મગજતરીના બીજ એડ કર્યા છે. સારી રીતે એકવાર તમારે આને મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ હાથમાં ઘી કે તેલ લગાવવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. ડાયરેક્ટ સરસ મજાના આ રીતે તમે થોડું પ્રેસ કરશો ત્યારે સરસ મજાના આના લાડુ બનીને તૈયાર થઈ જતા હોય છે. બધા જ લાડુ આપણે આ રીતે તૈયાર કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, આ જે રેસીપી છે હેલ્થ માટે બહુ જ સારી છે, બટ હા જે આનો ટેસ્ટ છે બધાને પસંદ નથી આવતો. કેમ કે અમારા ઘરે જ્યારે મેં આ રેસીપી બનાવી ત્યારે બધાને આનો ટેસ્ટ પસંદ નહોતો આવે, બટ હા અમુકને પસંદ આવે, અમુકને નહોતો આવે. બટ હેલ્થ માટે ચોક્કસથી આ સારી રેસીપી છે, તો ચોક્કસથી બનાવજો. સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ જો ચાલો હું તમને તોડીને બતાવું અને એનો ટેસ્ટ કરીને સાચી માહિતી આપું કે મને આ લાડુ કેવા લાગ્યા. તો ચાલો તોડીને બતાવું. જુઓ કેટલા સરસ મજાના એકદમ સુપર સોફ્ટ બનીને તૈયાર થયા છે. ચાલો ભાઈ ફટાફટ હું આનો ટેસ્ટ કરી લઉં અને તમને સાચી માહિતી આપું કે મને કેવા લાગે. વાવ ફ્રેન્ડ્સ, મને તો ખરેખર બહુ જ પસંદ આવ્યા છે આ લાડુ. તો તમે પણ ચોક્કસ એકવાર બનાવજો અને ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો કે તમને આ લાડુ કેવા લાગે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.